રોજ કાંદા ના હોય ક્યાંય બાપાને ઘેરે. પણ તે હાથ કઈ એક દી માં ખૂટી જાય? હા એક જેમ ના ખૂટે હા, પણ કાંઈ કાંદા હોય પછી ઓલે ધૂળના ઢગલા હોય. તો આટલું તો વીણાઈ ગયું જો. તો હવે ઢગલો વીણાઈ જાય તો વીણાઈ જાય. એ તમારી જેમ હું અહીંયા કઈ વાતો જ કરે રાખવાની કોથરો લઈ દો, કોથરો. પોતાની જરૂર નથી. અહીં સબ્યું હે ડાકરા કાઢી હારા એવા ડાકરા ને આમાં હરગાવી અને બીડી પીતા. તાપ થઈ જાય પછી ધુવાડા થાય. ખાલી ધુવાડો કાઢવાની ભાન પડતી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? મજામાં જશો. સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના બ્લોગમાં. લીંબુડી જો મસ્ત ઢકાઈ ગઈ ઉપર. લીંબુડીને છાયાની જરૂર છે. કવર આવી ગયું કા? એટલે આપણે હું હવે લીંબુડીની ખેતી કરવી? લીંબુડીની ખેતી નહીં કરાવ તો આપણે ખાવા માટે વાવી ને. એમ નથી, તો આ ઢકાઈ ગઈ એની વાત કરું. તો એનો વેલો છે. આ શેનો વેલો છે? શેનો હે મને નથી ખબર. આ શેનો વેલો હે? આ ઢકાઈ ગઈ તો કા કોઈ કાઢે નહીં. તો આ ફુવારાના પાઇપ જોતા નથી લાગતા. લ્યો તો મોટી મોટી કરતા હતા ને. બસ એ તો પાણી ચાલુ કર્યું ને એટલે. બરાબર. મોટી મોટી મેં નહોતું કીધું પાણી ચાલુ કરીએ એટલે નીચે વયો જાય. આવું છે મિત્ર જો હજી આપણો કૂવો. પાણી જો હજી 10-12 ફૂટેથી આવે. હા સતત આવે સમજો. ફરતી કોર પાણી આવે હવે ને. તો બધી બાજુથી આવે છે. ને આપણે અહીંયા હોય તો શું ના આવે. 20 ફૂટે ના આવે અટાણે. ના આવે? 30 ફૂટે ના આવે. પણ આ તો જોજો અહીંયા આપણે પાણ બંધ થઈ જાય ને પાવાનું થોડોક ટાઈમ થાય એટલે પાછું ઉપર આવી જાય. ઉપર આવી જાય. અત્યારે મોટર ભેગું હા મોટર બંધ થાય, ચાલુ મોટર હોય એટલે એટલું થાય. મોટર બંધ થાય એટલે ઉપર આવી જાય. તારા હાટું થયા રીંગણા પાવા પડ્યા. રીંગણા પાવા પડ્યા એમ? હમણાં જ પાયા હો, તાજા જો. તાજા રીંગણા પાયેલા. તાજા રીંગણા પાયેલા છે. કાંઈ ના ઘટે હો. પાણી ચાલુ કર્યું હોય એટલે તો પાય જ દે ને. તે તો મોટર બંધ હતી તે નહોતું પાયું. હા બબુડા હવે મોટા થાય તો સારું છે. એ હવે પાણીથી ને ઋતુ શિયાળો આવ્યો ને શિયાળો આવ્યો ને એટલે હવે મોટા હિસાબે હવે થઈ જાય. કારેલા ને જો ઉપર ચડાવ્યા. ખડ સાફ કરવા નીચે સાફ સૂફ થઈ જાય ને એટલે ખડ હતું ને ઝીણું ઝીણું. સિંગ આવી સરગવામાં કે નહીં? એક સિંગ આવી. વાહ. અને એ તારા જેવી છે, મારા જેવી નથી જાડી. મારા જેવી જાડી લે. કેવી મસ્ત સિંગ છે. પણ બી આવી ગયા હશે એમાં કા? હવે ખવાય નહીં. હવે થોડી કઈ સિંગ ખવાય. એ તો બી થઈ જાય તો પછી બી માં વાવવા થાય. આવડા મોટા હરગવામાં એક જ સિંગ છે. એ તો મેં કીધું એક જ સિંગ આવીશ. અને એ જો અન્ય હળી ગઈ બિચારી. કઈ બાજુ ભાઈ દોડી દોડી ને કાંદું વીણવાનું આટલું કાંદું બાકી છે. તારા હાટું રાખ્યું હોય જ ને. રોજ પછી મારા ભાગનું થોડુંક રાખે ને બાકી. તો આટલું કાંદું છે, જાજુ નથી કઈ. કેટલું છે આટલું? હાલો તો વીણી નાખો. બરાબર તો કરો ચાલુ. બીજું હું આમાં કેટલા દોડવા હોય? આમાં ગણવાના જ ના હોય. આમાં દોડવા ગણવાના હોય. તો ચાલો મિત્ર દોડવા વીણા કાંદું વીણવા. હાલો વીણવાનું ચાલુ કરો. વાતો કરતા હોય તો બે એટલે હમણાં વીણાય જ ગયું. પછી કઈ હાંજ નથી કરવાની. આપણે રોજ વીણતા હોય એટલે ખબર જ હોય. રોજ કાંદા ના હોય ક્યાંય બાપાને ઘેરે. પણ તે હાથ કઈ એક દી માં ખૂટી જાય? હા એક જેમ ના ખૂટે પણ કાંદા હોય પછી ઓલે ધૂળના ઢગલા હોય. તો આટલું તો વીણાઈ ગયું જો. તો પછી ઈ તો મેં નથી વીણું. ખોટું ના કહેવાય ને. હા મેં તો કીધું આ તું વીણવા આવી હતી કાલે. ઓલા બેન વીણતા હતા. હોય કાલ નહોતી આવી તું? ના કાલ મેં નહોતું વીણ્યું. તો વાંધો નહીં. ઓલા બેન વીણતા હતા. મને તો એમ કેમ કે આટલું બધું મેં વીણી નાખ્યું. આટલું બધું મેં નથી વીણું. મેં આટલા વીણા. જો આવા ડોડા છે. હજી આમાં 4 દી થાય. આવા ડોડવા છે. કાળા થઈ ગયા. તો
આમાં બહુ દાણા ને બધું ના હોય કઈ બહુ સરસ. આ જો બધે એવા જ છે ડોડવા લાગે. કાળા થઈ ગયા. વાહ, હવે ઢગલો વીણાઈ જાય તો વીણાઈ જાય એવું લાગે છે. વીણાઈ જાય ને જો ઊંધું ઘાલીને વરી ગયા એક ધારા. તો તમારી જેમ હું અહીંયા કઈ વાતું જ કરે રાખવાની. કોથરો લઈ દો, કોથરો. પોતાની જરૂર નથી, અહીં જબ્યું હે. છબી એમ નાખવાના એમ. ડાખરા નાખવાના કે દોડવા? મેં તો દોડવા વીણતી હતી ને એ પોચા હાવ પોચા પોચા છે. દાણો નથી, જો છે એમાં દાણો છે. બીબડી છે આમાં, તેલમાં જાય આ બધું. ઈ મારી હોંગલો એમાં નાખી દો. કેવું છબિયું ઓલી બાજુ. તેલમાં જાય, બીજું કઈ ના હોય. હા, અહીંયા પડ્યું છબિયું, એમાં નાખી દો. ક્યાં પડ્યું? એ ઓલી બાજુ પડ્યું. એમાં એક દોડવો ફોયલો હોત તો સાહેબ ખબર પડે બોલે કેવો દાણા નીકળે. જો અમતા વીણતા નથી, આનું ખાલી બી થાય. ઓલો બી તેલ તેલ કાઢવાનું છે હવે. બિયારણમાં હાલે. જો કેટલા દોડવા છે, બહુ કઈ છે નહીં. કાંદા, ધૂળ બધું વીણાઈ ગયું. હવે એક આ ઢગલો રહ્યો. શાંત હતા પતાવી દે ઢગલો. કા હું શું કહું? હા સાંભળી, બોલો ને. અમે ઝીણકા હતા ને હા, તો આ તો હજી જાડા હે. આ હે ને આવા મજબૂત ડાકરા હોય ને, મજબૂત થોડાક હા. આવા બીડી પીતા ઝીણકા હતા ને તે પેલા બધા બપોરે અમે છોકરા છે બધા ભાઈઓ બહેનો ને બધા નાના નાના હા. તે ઓલા બધા હું બપોરે ખાઈને હોવાની ટેવ હોય, અટાણે કામ કરી બધા ભાંડેડા નાના નાના હતા. આપણને જ કે રખડવા સિવાય ભાન ના પડે. ભાન ના પડે. કે પછી ત્યાં તો ચોમાસામાં તલય વાવતા. હા. તલય હોય અને માંડવી અટાણે થઈ હોય કે બધા એના ઓલા આવા પડ્યા હોય ડાખરા. આ જીવડા આવે અહીંયા જો. તો વાડીએ તો હોય જ ને. અહીંયા ના આવે, અહીંયા કેમ આવે આ ખબર નથી. ઝીણી ઝીણી જીવે જ છે. જો છોટે નહીં કે અહીંયા કેટલી બધી થઈ ગઈ. તો ખેડૂ ને બધું હોય. હા, કન્ટિન્યુ. પછી ઓલા ચા પીવા 1:30 વાગ્યા, 1:45 થઈને તો ચા મૂકી દે. હસી ચા મૂકી દે ને ત્યાં આપણે બધા બાન બધા ચા બનાવતા હોય, બધા ભેગા એક જ જગ્યાએ બાબુ ને બાન બધા હોય અહીંયા. બે ઢગલા પડ્યા, બે વડલા હતા મોટા મોટા, ત્યાં ઢગલા પડ્યા જ હોય. પછી એટલે હું ત્યાં નાખી દઈએ, વાવવું હોય ને એટલે સાફ કરીને આને કેમ એટલે કાંદું પીસું અહીંયા આપણે કેમ અહીં મૂક્યું એમ અહીંયા રાખી દે. આ કેમ આમ આ શેડે શેઠે નાખી દીધું. એમ વાવવું હોય એટલે શેડે નાખી દીધું હોય. એટલે અહીંયા ચાની પાંચ હોય, પછી એવા ડાખરા કાઢી હારા એવા ડાખરા ને આમાં હરગાવી અને બીડી પીતા. તાપ થઈ જાય પછી ધુવાડા થાય. ખાલી ધુવાડો કાઢવાની ભાન પડતી. હું બાપુજી ની બધા પીતા ને હાલે એટલે આપણે કઈક ધુવાડા કાઢીએ એમ. આપણે પછી ખબર પડતી કે આ તો બીડી કહેવાય. વાતું ભાઈ મને હવે વાતું જ કરે રાખે. હાવ હા, જલ્દી કરો જલ્દી, તમે તો રહી જા વાતો કરતા કરતા. કા વાતે ચડાવે તો બહુ વીણું હો ભાઈ ભાઈ. હવે હમણાં પૂરું છબીએ ભરાઈ ગયા. કા ખાલી એનેથી છેતરાઈ જાય છે. આમાં જોઈએ ખાલી જ છે, નીકળે એમ જ નથી. બતાવો એમ તો નીકળે, પણ આ ખાલી નીકળે ને આમ હાથમાં બધે લેવા પડે. ગોતામ જોવા પડે. હું એમ જ કરતી, ચેક કરવા પડે. હાથમાં લેવા પડે ને બધા, હમ એટલે ઘાણી થાય.